ભરતભાઈએ આપણાને રિપ્લાય શું કામ આપ્યો? હાલો મિત્રો, આજના બ્લોગમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો આજના બ્લોગનું ટાઇટલ જોઈને તમને ખબર પડી જ જાય છે કે બ્લોગ ચીના ઉપર છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, તમને બ્લોગની પૂરી માહિતી આપું. તો મિત્રો, ભરતભાઈ આહિર છે એ દ્વારકા જિલ્લાના છે અને બ્લોગ બનાવે છે અને સોશિયલ મીડિયામાં અત્યારે ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય કે ફેસબુક હોય, બહુ મોટા સેલિબ્રિટી છે. અને હમણાં જ એમની સગાઈ થઈ થોડાક દિવસો પહેલાં જ, અને એમના પત્ની એમને પણ ઇન્સ્ટાગ્રામમાં પેજ બનાવ્યું અને એ પેજમાં ભરતભાઈના સપોર્ટથી 1 મહિનાની અંદર 100K ફોલોવર પૂરા થયા ઇન્સ્ટાગ્રામમાં. મિત્રો, હવે આપણે મેન વાત ઉપર આવી મિત્રો. તો ભરતભાઈએ આપણાને રિપ્લાય શું કામ આપ્યો? પહેલાં તો કહી દઉં તમને કે રિપ્લાય આપ્યો ફેસબુકમાં આપ્યો, અને એ રિપ્લાય આપ્યો એમાં એક વિડીયો હતો એ મેં જોયો હતો અને એમાં મેં કોમેન્ટ કરી હતી. તો એ વિડીયોને લગતા કોમેન્ટનો એમને રિપ્લાય આપ્યો હતો. એ તમે પહેલાં વિડીયો જોતા હો. 100-150 રૂપિયામાં આપણે શું ફોન કરવો યાર? અહીંથી ભરતભાઈ કોઈ તમારે 3 લાખ દેવાનું નહીં, પણ આપણે યાર સમજવું પડે થોડું જાજુ, એમને ના નીકળાય. એ ટોલ ટેક્સને લગતી વાત કરતા હતા. એમાં મેં કોમેન્ટ કરી હતી કે આપણે ગુજરાતમાં 4 વ્હીલમાં ટોલ ટેક્સ નથી. તો એના જવાબમાં એમને મને રિપ્લાય આપ્યો હતો. તો જોઈ લો મિત્રો, ભરતભાઈએ રિપ્લાયમાં આપણને શું લખ્યું છે, જો મિત્રો. અને ભરતભાઈ એક મોટા સેલિબ્રિટી હોવા છતાં નાના નાના ક્રિએટરોને રિપ્લાય આપે છે, તો આ એક મોટી વાત કહેવાય. શાબાશ!